ભગવાને ઉદ્ધવને કીધું કે ઉદ્ધવ, આ જગતની અંદર કોઈ કોઈની સાથે નથી આવતું. ત્યારે ઉદ્ધવે પ્રશ્ન કર્યો કે ઉદ્ધવ, હે ઈશ્વર, તમારા ગયા પછી તમને પ્રાપ્ત કરવા માણસે શું કરવું પડશે? તમે શેનાથી પ્રાપ્ત થશો? સનકાદીઓ કહે છે નારદજીને કે હે નારદ, એ સમયે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ, મારું આજે સંપૂર્ણ તેજ જે છે ને મારા જીવનનું, એ સંપૂર્ણ તેજ હું શ્રીમદ ભાગવતની અંદર મૂકતો જાઉં છું. કલિયુગની અંદર જે માણસ માત્ર ભગવાનનો આશ્રય કરવાનો જિજ્ઞાસુ હશે, મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરશે, એને બીજે ક્યાંય જવાની જરૂર નથી. એ માત્ર એકવાર શ્રીમદ ભાગવતના આશ્રયની અંદર આવી જાય ને તો અવશ્ય મુક્તિને પામશે. નાનું બાળક હોય ને, નાનું બાળક, એ નાના બાળકને એક ભરોસો હોય, તોફાન કરતું હોય અને ગમે ત્યાં જાય, ગમે એટલું તોફાન કરે, પછી આવી અને બાળક સંતાય ક્યાં? માના પાલવની અંદર. છોકરો ત્યાં આવીને કઈ, છોકરો જ્યારે પણ તોફાન કરીને આમ સીધો આવીને આપણા ખોળામાં ચડી જાય એટલે સમજવું કે હમણાં પાછળ ફરિયાદ આવે જ છે. એ બાળકને એટલો વિશ્વાસ હોય કે જ્યાં સુધી હું આ માના પાલવની અંદર છું ત્યાં સુધી આ જગતની અંદર કોઈ મને નુકસાન નહીં પહોંચાડી શકે, આ માં મારું અવશ્ય રક્ષણ કરશે. બસ એ જ રીતે એક વાતને હંમેશા બાંધી લો, જ્યાં સુધી તમે શ્રીમદ ભાગવતના આશ્રયની અંદર છો ત્યાં સુધી આ જગતની અંદર તમને કોઈ તત્વ પરેશાન કરવા માટે સમર્થ નથી. આ તમે એવા સ્થાન ઉપર બેઠા છો જેને શાસ્ત્રએ કલ્પવૃક્ષ કહ્યું છે. કલ્પવૃક્ષ એટલે સ્વર્ગની અંદર એક વૃક્ષ છે કે ત્યાં જઈ અને માણસ કલ્પવૃક્ષની નીચે બેસે અને કોઈ કામના કરે કે મારે આ જોઈતું છે, મારી આ ઈચ્છા છે એટલે અવશ્ય પ્રાપ્ત થાય. અને જો કલ્પવૃક્ષના નીચે બેઠનારો માણસ આ કામના કરે અને જો એને પ્રાપ્ત ન થાય તો એ કલ્પવૃક્ષ નથી. આ શ્રીમદ ભાગવતને કલ્પવૃક્ષ કહ્યો છે. આ નીચે આવીને એકવાર શુદ્ધ મનથી કામના કરો, એ અવશ્ય પૂરી કરશે. નદીની કિનારે કોઈ નર બેઠો હોય અને એને પાણીની તરસ લાગી હોય, નદીની કિનારે બેઠો હોય અને એને પાણીની તરસ લાગી હોય અને છતાં પણ જોઈ તરસ્યો રહે ને તો એના બે કારણ હોઈ શકે. એનું પહેલું કારણ, યા તો એ આળસુ હોય કે ઊભો થઈ નદીની કિનારે જાય અને પાણી પીવે, એટલે એનામાં આળસ હોય કે મારે ઊભું નથી થવું. અને યા તો પછી એ નદી સુકાઈ ગયેલી હોય તો જ એ માણસ તરસ્યો રહે, બાકી આ તરસ્યો ન રહે. એ જ રીતે આ કલ્પવૃક્ષ છે શ્રીમદ ભાગવત, એના આશ્રયની અંદર આવીને આપણે બેસીએ અને જો તરસ્યા રહી જઈએ ને તો સમજવું કે મેને તમે આ ગ્રંથને બરોબર સાંભળ્યો નથી, મેને તમે આ ગ્રંથને સમજ્યો નથી. આ તરસને छिपावी પડશે, પણ એ તરસ શેનાથી છીપશે? બોલે માત્ર ને માત્ર શ્રીમદ ભાગવત થી જ આ તરસ છીપશે. સમય થોડો અધિક થઈ રહ્યો છે, પણ આપણે પ્રથમ દિવસ મંગલાચરણનો હતો, શોભાયાત્રા હતી. મહાત્મ્યને પૂર્ણ કરી અને પછી હું તમને પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરાવી અને પછી આપણે આજે થોડા 10 મિનિટ મોડા, અને તમારી 10 મિનિટ વધારે લો તો વાંધો નથી ને, અને વાંધો હોય તો તમે મને કલ્પવૃક્ષના નીચે કોઈ માણસ બેઠો હોય ને કામના ન કરે તો એની અંદર કલ્પવૃક્ષનો વાંક હોવો જોઈએ. બાકી કલ્પવૃક્ષ એને જ કહેવાય કે જે માણસની દરેક કામનાને પૂર્ણ કરે. કલ્પવૃક્ષ કણે જે નર બેઠો સુધારે એની ના સમાણી રે. ઓ કલ્પવૃક્ષ કણે જે નર બેઠો સુધારે એની ના સમાણી રે.
નદી કિનારે કોઈ નર ઉભો ને તૃષ્ણાએ નથી પામી રે. નદી કિનારે કોઈ નર ઉભો તૃષ્ણાએ નથી પામી રે. તો એનું અંગયાલ સુરે ક્યાં તો એનું રે અરે અંગયાલ સુ કાં તો સરિતા સુખાણી મારા સંતો કાં તો સરિતા સુખાણી મારા સંતો જૂના ધર્મ મન કામના સિદ્ધિ નર પાવા જો યહ કથા કપટ તજી ગાવા. કલ્પવૃક્ષની છાયામાં કહે છે ઈશ્વરનું સંપૂર્ણ તેજ આ શ્રીમદ ભાગવતની અંદર પ્રાપ્ય થયું છે. એટલા માટે આ કથાને સાંભળવાથી માણસ મુક્તિને પામે છે, કૃષ્ણને પામે છે. આ સાંભળી કહે છે નારદજી, અમે આપને એક પૂર્વ વૃત્તાંત કહી સંભળાવીએ છીએ, એ તમે સાંભળો. આ કથા સાંભળવાથી કેવા કેવા જીવો પવિત્ર થાય છે. ये मानवा पाप कृतस्तु सर्वदा सदा दुराचार रता विमार्गता क्रोधाग्नि दग्धा कुटिलश्च कामिनः सप्ताह यज्ञेन कलो पुनन्ति. જેણે જીવનની અંદર નિત્ય પાપ કર્યા હોય, અશુદ્ધ આચરણ તરફ રહ્યો હોય, પાપમાં રત રહ્યો હોય, કોઈ પણ પતિત કર્મને કરનારો હોય, દરેક જીવ મુક્તિને પામે છે. તુંગભદ્રાના તટે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એની પત્ની હતી, એનું નામ હતું ધુંધુલી. એને ત્યાં સંતાન નહોતું. આત્મદેવે એક દિવસ વિચાર કર્યો કે મારે ત્યાં સંતાન નથી એટલે હું મરી જઈશ. મરવાની ઈચ્છાથી જંગલની અંદર આવી પહોંચ્યો. એક તળાવની કિનારે બેઠો. વિચાર આવ્યો કે પાણી પી અને હવે મરી જવું છે. પાણી પીને તળાવની કિનારે બેઠો હતો. એવામાં એક સંત પસાર થયા. પ્રશ્ન કર્યો કે અહીંયા શું કામ બેઠો છો? આત્મદેવ કહે કે મહારાજ, મારે ત્યાં સંતાન નથી, હવે મારે મૃત્યુને પામવું છે. એ સંતે એના ભાગ્યને ઊંચું કરીને જોયું, કીધું કે મહારાજ એક વાત કહું. બોલે આ એક જન્મે તો શું, પણ આવતા 7 જન્મમાં પણ તમારા ભાગ્યમાં સંતાન નથી. આત્મદેવ રડવા લાગ્યો. રડતો રડતો કહેવા લાગ્યો,